કેમ છો બધા? જો ગુજરાતમાં સરકારી નોકરી માટે અરજી કરવાની કોઈક સહેલી રીત શોધી રહ્યા હો તો સમજો કે તમારી શોધ અહીં પૂરી થઈ. આજે આપણે ઓજસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. એક વાત તો છે કે દરેક નવી સરકારી નોકરી માટે વારંવાર પેલી ને પેલી જ વિગતો ભરવી પડે. કેટલું કંટાળાજનક લાગે, ખરું ને? આમાં કેવું છે કે સમય તો બગડે જ, પણ ક્યારેક ભૂલ થવાનો ડર પણ રહે. અને સાચું કહું તો જે લોકો સરકારી નોકરીની તૈયારી કરે છે એમના માટે આ એક માથાનો દુખાવો છે. દર વખતે નામ, સરનામું, એજ્યુકેશનની ડિટેલ્સ બધું જ પાછું નવેસરથી ભરો. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આનો એક બહુ જોરદાર ઉપાય છે. તો શું છે આ ઉપાય? વેલ, ગુજરાત સરકારે આખી સમસ્યાને સમજીને ઓજસ પર એક સિસ્ટમ બનાવી છે, જેનું નામ છે વન ટાઈમ રજિસ્ટ્રેશન. આ એક એવું સરકારી પ્લેટફોર્મ છે જે અરજી કરવાની આખી પ્રોસેસને એકદમ સહેલી બનાવી દે છે. હવે મનમાં સવાલ થાય કે આ ઓજસ છે શું? તો જુઓ, ઓજસનું આખું નામ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. સીધા શબ્દોમાં કહીએ તો આ ગુજરાત સરકારનું ઓફિશિયલ પોર્ટલ છે. મતલબ કે રાજ્ય સરકારની જેટલી પણ નોકરીઓ છે એની અરજીઓનું બધું જ કામ અહીંયા જ થાય છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ ખાલી ફોર્મ ભરવાની જગ્યા નથી. ના, આ એક કમ્પ્લીટ પેકેજ છે. અહીંયા અરજી ફોર્મ ભરી શકાય છે, એડમિટ કાર્ડ એટલે કે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાય છે, પરીક્ષાનું રિઝલ્ટ જોઈ શકાય છે અને મેરિટ લિસ્ટ પણ ચેક કરી શકાય છે. ટૂંકમાં બધું જ એક જ જગ્યાએ. ઓકે, તો હવે ઘણી બધી વાતો થઈ ગઈ. ચાલો હવે સીધા કામે લાગીએ અને જોઈએ કે ઓજસ પર રજિસ્ટ્રેશન ખરેખર થાય છે કેવી રીતે. આપણે દરેક સ્ટેપને બહુ જ ધ્યાનથી સમજીશું. સૌથી પહેલું કામ, કમ્પ્યુટર કે ફોનમાં ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ખોલી લો. હવે એડ્રેસ બારમાં ટાઈપ કરો www.ojas.gujarat.gov.in. યાદ રાખજો, આ જ ઓફિશિયલ વેબસાઇટ છે. જેવું પેજ ખુલે એટલે ત્યાં એપ્લાય ઓનલાઈનનું ઓપ્શન દેખાશે. એના પર ક્લિક કરો અને પછી ન્યૂ રજિસ્ટ્રેશન પસંદ કરો. બસ આટલું જ. અહીંયા એક મિનિટ, એક વાત ખાસ, અને આ બહુ જ જરૂરી છે, એટલે ધ્યાનથી સાંભળજો. જે કંઈ પણ માહિતી ભરો ને એ બધી જ ડોક્યુમેન્ટ્સ પ્રમાણે 100% સાચી જ હોવી જોઈએ, કારણ કે નાનકડી ભૂલ પણ અરજીને રિજેક્ટ કરાવી શકે છે. એટલે બિલકુલ ઉતાવળ નહીં. તો ફોર્મ ભરવા બેસો એ પહેલાં અમુક વસ્તુઓ હાથ વગે રાખજો. કઈ કઈ? પૂરું નામ, જન્મ તારીખ, ચાલુ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જે કેટેગરી લાગુ પડતી હોય એ, અને જો માંગ્યો હોય તો આધાર નંબર. આ બધું રેડી હશે તો ફોર્મ ફટાફટ ભરાઈ જશે. ચાલો હવે બધી પર્સનલ ડિટેલ્સ એકદમ ધ્યાનથી ભરી દો. પછી એક યુઝર નેમ બનાવવાનો છે જે યુનિક હોય, એટલે કે બીજા કોઈનું ન હોય. અને હા, એક સારો મજબૂત પાસવર્ડ પણ સેટ કરી લેજો. અને સૌથી અગત્યનું, આ યુઝર નેમ અને પાસવર્ડને ક્યાંક વ્યવસ્થિત રીતે નોંધી લેજો, કેમ કે ભવિષ્યમાં બધી જ અરજીઓ માટે આ જ કામમાં આવવાનું છે. ઓકે, તો લગભગ બધું ભરાઈ ગયું છે. હવે આપણા રજિસ્ટ્રેશન પ્રોસેસના એકદમ છેલ્લા તબક્કામાં છીએ, જેમાં ફોર્મ સબમિટ થશે અને એને વેરીફાઈ કરવાનું છે. બધી વિગતો ભરી લીધી? સરસ. હવે સબમિટ કરતા પહેલાં એકવાર ઉપરથી નીચે બધું જ બરાબર ચેક કરી લો. બધું બરાબર લાગે એટલે સબમિટ બટન પર ક્લિક કરો. તરત જ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. બસ એ ઓટીપીને એન્ટર કરો અને વેરીફાઈ પર ક્લિક કરી દો. અને થઈ ગયું. અભિનંદન! ઓજસ પોર્ટલ પર વન ટાઈમ રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે. હવે કોઈ પણ નવી ભરતી આવશે ને તો અરજી કરવાનું કામ મિનિટોમાં થઈ જશે. પણ જતા પહેલા અમુક જરૂરી વાતો છે જે હંમેશા યાદ રાખવા જેવી છે, જેથી આખી પ્રોસેસ હંમેશા સરળ અને સેફ રહે. પહેલું, હંમેશા ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in નો જ ઉપયોગ કરો. બીજું, કોઈપણ નોકરી માટે એપ્લાય કરતા પહેલાં એની જાહેરાતને ધ્યાનથી વાંચી લેવી. ત્રીજું, પોતાની પર્સનલ માહિતીને સુરક્ષિત રાખવા માટે પબ્લિક કોમ્પ્યુટર કે સાયબર કેફેમાં લોગિન કરવાનું ટાળો તો સારું. અને છેલ્લે, રજિસ્ટ્રેશન પૂરું થાય એટલે જે કન્ફર્મેશન પેજ આવે એનું એક સ્ક્રીનશોટ પાડીને સાચવી લેવાનું. આ બહુ કામમાં આવશે. તો બસ આ હતી ઓજસ પર રજિસ્ટ્રેશન કરવાની એકદમ સરળ અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. આટલું કરી લેશો એટલે વારંવાર ફોર્મ ભરવાની જે માથાકોટ હતી એમાંથી છુટકારો મળી જશે. તો હવે સવાલ એ છે કે સરકારી નોકરી માટે અરજી કરવાની આ નવી સરળ રીત સાથે આપણે કેટલા તૈયાર છીએ? મને લાગે છે કે હવે તૈયારી પૂરી છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.